હલો, હા જિગ્નેશભાઈ. હા બોલું. જિગ્નેશભાઈ રાઠોડ. હા જિગ્નેશભાઈ સંજય મકવાણા બોલું. બોલો ને સંજયભાઈ. અમારો 15 જણાનો ગ્રુપ તમને સપોર્ટ આપતી સ્કૂલ. હા હા બરોબર બરોબર. બરોબર છે. હા અમારું ડ્રાઈવર ગ્રુપ છે. કયું? કેવું? ડ્રાઈવર. ડ્રાઈવર ગ્રુપ. હા, ડ્રાઈવર ગ્રુપ. અમે તમને સરપ્રાઈઝ બહુ કરવી છે અને કોમેન્ટ બહુ કરવી છે તમને. બરોબર બરોબર. અમે જયારે ચાલુ કરીએ હોય ને ટ્રકમાં ત્યારે હા તમારા સાંભળતા હોય. બરોબર બરોબર. સરસ સરસ. આભાર તમારો. કેપમાં મૂકીને તમારે અમારે બહુ બધા દાંત કાઢવી છે. ના ના, જોતા જ રહ્યો અમારા વિડિયા અને શેર કરતા રહ્યો અને આવી રીતે સપોર્ટ આપતા રહ્યો. જે તમે અમે તો એમ માનવી કે અમારો સતયુગનો નરસિંહ ભગવાન. હમ. હાલો. હા આપડે ભાઈ આપડે થાય એટલું મહેનત મદદ ને બધું તન મન ધન થી આપડે કરીએ કામ, બીજું શું હોય. ના ના જિગ્નેશભાઈ, હા જયારે 5 લાખ ઉપર અત્યાચાર વધ્યો ને હા ત્યારે ભગવાન નરસિંહને જન્મ લેવો પડ્યો હતો. હા હા આંબામાંથી પ્રગટ થવું પડ્યું હતું. હા 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 રાજા અંધશ્રદ્ધામાં બધી અત્યાચાર કરે છે ત્યારે હા. તમે ભગવાન નરસિંહનું રૂપ લઈને યુટ્યુબ માંથી આવ્યા છો. હવે આપડા શું છે, આ બધું ખબર છે કે આમાં કઈ છે નહીં, સમજ્યા? હમ. અને આ બધા ભોગ બનતા હોય હા એટલે બરોબર. એટલે શું છે, નો બને એટલા માટે આપણે શું આ બધા સમાજને બધા આપણા એક જાણ કરતા હોય વિડીયો ના માધ્યમથી કે ભાઈ આવું કઈ હોતું નથી, આ બધું ખોટું હોય છે. હા બરોબર છે, ભૂત બરોબર. ભગવાન દાખલા વેમી હોય ને વળગે, બાકી આવું કઈ હોતું નથી. હમણાં મનસુખભાઈ મારો વિડીયો ચડાવ્યો હતો હા અંધશ્રદ્ધાનો. હા બરોબર બરોબર. એમાં હું છે, અમારા ભાઈનો છોકરો, અમારા કાકાનો છોકરો મારી બાનું ભૂણતો હતો. કયા ગામ? કમળેજ. ક્યાં? કમળેજ ભાવનગર જિલ્લાનું. કમળેજ? કમળેજ જો ભાવનગર જિલ્લાનું કમળેજ કઈ બાજુ આવ્યું? વર્તક પાસે. બરોબર બરોબર. એટલે મારા કાકાનો છોકરો, મારી બા ઓફ થઈ ગયા 45 વર્ષથી. બરોબર. એ હમણાં 45 વર્ષે અમારી બાનું ભૂણ્યો. હા હા એને કઈ માન્યમાં ન રાખ્યું, મનસુખ દાદાને કર્યો ફોન. બરોબર. મનસુખ ઉપાડ્યો, બરોબર થઈ ગયું. હા હા અમે આમાં માનતા જ નથી ભાઈ જિગ્નેશભાઈ. હા હા બરોબર બરોબર. અમે એક જ વસ્તુ માનવી, ગાડીનો ગેર પાડો માણસ જીવી હરે બસ. હા 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 લ્યો બરોબર. શું છે બીજું શાંતિભાઈ? ના ના, આનંદ આનંદ છે. આવો એક આ ભાવનગર બાજુ પધારો તો. ભાવનગર ભાઈ અમારે આવવાનું જ હોય. તમારું નામ શું કીધું? સમજો મકવાણા. સંજયભાઈ. અમારે તો એ બાજુ આવવાનું જ હોય. હા તે વર્તે મને ફોન કરો એટલે તરત હું આવું લેવા તમને. પેલા તો અમારે વર્તેજ જ આવવાનું હોય. વર્તેજમાં પછી છે કોઈ? વર્તેજમાં છે, ફૂલસરમાં છે, હા તે નારીમાં છે. હા ત્યાં હું અહીંયા વર્તેજ જ રહું છું. હા શિવરંજની સોસાયટીમાં. આપડે ઓલી પેટ્રોલ પંપ આવે, હા પેટ્રોલ પંપની સામે. ભારત પેટ્રોલ પંપ રહ્યો, હા ત્યાં અમારા સંબંધીઓ જ છે. હા શું નામ છે? એમાં એવું છે, હા મારો હારવેલ ન્યા છે, સમજ્યા? એમ છે. ફૂલસરમાં. હા તો તમે અમારા જમાઈ છે બાપા. એટલે શું છે, ત્યાં કણે બધા આજુબાજુમાં બધા સગા સંબંધી બધા રહેતા હોય ને, હા હા બરોબર. એટલે બધે ત્યાં કણે જવા આવવાનું હોય, એટલે સમજ્યા? હા બરોબર છે જિગ્નેશભાઈ, બરોબર છે. એટલે અમે 15 જણા થઈને એવું નક્કી કર્યું હા કે હા ભાઈને, મનસુખભાઈને આ બધાને સપોર્ટ આપો માહિતી. હા બરોબર બરોબર. અમે તો એમ જ કેવી કે હા. અમારા સતયુગનો નરસિંહ ભગવાન જવો તમે. આમાં શું છે, તમે ટોપમાં નાખો ને તો ગાડી હાલે, સમજ્યા? બરોબર છે. ટોપ કેમ મનસુખ દાદા કે પછી શું છે કે નકરે પેલા બીજા ગેરમાં તો પછી શું છે, નકરો અવાજ આવ્યા રાખે અને હાલે નહીં ગાડી. ટોપ જ એટલે એને હાંકવો છે છે. ને ગિયરમાં નાખી અને ટોપમાં નાખીને એને લ્યો દેવું પડે બધાને. હા બરોબર છે. એક ગિયરમાં હાલે ગાડી? નો હાલત નહીં ને. તો પછી એમાં વધારે શક્તિ હોય તો વધારે હાલે, સમજ્યા? હા મનસુખભાઈ તમારા પપ્પા થાય? હા અમારે આપડે મોટા ભાઈ થાય, ઈ રામો જ રહે છે અને હું અહીંયા જસદણ વિછિયાની બાજુમાં શિવરાજપુર આવ્યું ને, હા હા હા. ત્યાં રહું છું. ત્યાં હમણાં તો શિવરાજપુર નીકળ્યો હતો રાતે 2 વાગે. હા જસદણ નું હો. હા જસદણ થઈને જ નીકળ્યો હતો. જસદણ થી શિવરાજપુર તમે કઈ બાજુ જતા હતા? હું રાજકોટથી જસદણ થઈને મારે ધંધુકા જવાનું હતું. હા હા બરોબર. તે વાયા જસદણ હા થઈને ઈ તમે બાયપાસ થઈને આયલા હશો, ઘેલા સોમનાથ થી ચોકડી આવે ને, હા હા બસ ત્યાંથી હાલ્યા. આવો આવો એક દી પધારો જિગ્નેશભાઈ. ના 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 ના, આવશું એટલે તમ તારે હું તમારો નંબર સેવ કરી નાખીશ. હવે આમાં શું છે, અમે
આ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આવી હતી કે નહીં, હા 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 ત્યારે અમે બધા થઈને અમારા ડ્રાઈવરોના બધા છોકરાને દાદા આંબેડકર બનાવ્યા હતા. બરોબર બરોબર. બધા અલગ અલગ સમાજના છે તોય 12 આંબેડકર દાદા બનાવ્યા હતા અને 12નું બગીમાં બેહારી અને એની શોભાયાત્રા કાઢી. તમે કોળીમાંથી? ના એને લોહાર મિસ્ત્રી. બરોબર બરોબર. એ કોળી છે, પછી આપણા દલિત સમાજના ડ્રાઈવરો છે, બધા હા અલગ 18 વર્ષના ડ્રાઈવરો છે એને. હા હા હા. તો અમારે શું છે, કોઈ વ્યસન નહીં, કાંઈ નહીં, કોઈ વાત નહીં, કાંઈ નહીં. ત્યાં તમારા વિડીયો જોઈને બહુ દાદ. ના ના યાર સારું કહેવાય ને, કારણ કે તમે બાબા સાહેબ ને એના વિચારને તમે માથે હાલો છો. અને જ્યારે સ્ટોપ ગિયરમાં હું ગાડી નાખું ને હા ત્યારે એમ કહો, એ દાદા આંબેડકર દાદા હા તમારા નામ ગિયર બદલું છે હવે. હા હા બરોબર. આ 80 હાલવી જોઈએ હવે. કારણ કે એના સંવિધાન ઉપર તો તમને વાત કરો, આખો દેશ હાલે છે અને બધાને સ્વતંત્ર જીવવાનો અધિકાર આપ્યો છે. તમે જો ભાઈ, તમે ગાડી હોત હાંકી શકો એવું કઈ નથી, બધાને હક અધિકાર આપેલો છે. અને જો ભાઈ અત્યારે પહેલી વાત એક છે, આ હા રોડ રસ્તા હારા બન્યા તો આ સંવિધાનથી રોડ રસ્તા હારા બન્યા. અમારા અત્યારે જીવના જોખમ ઓછા થઈ ગયા. હા હા સાચી વાત છે. એક્સિડન્ટ કે કોઈ ગાડીમાં મેન્ટેનન્સ નહીં, બધું અમને ફાયદો છે. હા હા બરોબર બરોબર. જો હજી દાદા આંબેડકર સાહેબે આ પુસ્તકને આ બધું ન કાયદો બહાર પાડ્યો તો અત્યારે કેટલા ડ્રાઈવરો મરી ગયા હોત. એમાં શું છે, બાબા સાહેબ ભણ્યા, આગળ વધ્યા અને એને કેટલી ડિગ્રીઓ મેળવી. હા બરોબર છે. બરોબર. પછી આ જે સંવિધાન હાલે છે, આ જે સરકાર હાલે છે, હા એ આ સંવિધાનને રૂએ હાલે છે. બરોબર. બરોબર છે. હવે એમાં સંવિધાનમાં બધાનો હક અધિકાર બધાને આપેલો છે. હા જો તમને લાયસન્સ મળ્યા તો એ અધિકારથી મળ્યા ને. કારણ કે તમને વાત કહું કે આંબેડકર યોજનામાં તમને વાત કહું કે મકાનો તો બનાવી દે. હા બરોબર છે. હા બરોબર. પછી આ જે ગાયોને પણ અધિકાર આપ્યો તો એને ગૌચર માટેની જમીન આપેલી છે. ના ના મારી છોકરીને બાબા સાહેબની પરીક્ષાથી સ્કોલરશીપ આવે જ છે. હા હા ઈ એના પ્રતાપ જ આવે છે ને. પરીક્ષાથી જ કહેવાય ને એની. હા, કારણ કે દીકરીઓને ભણવાનો પેલા જ પ્રથમ અધિકાર કોને આપ્યો? હા દાદા છે. હા, બાબા સાહેબ આંબેડકર દીકરીઓને નકર ભણવાનો અધિકાર નતો, તમને વાત કહું, ઈ એમને અધિકાર આપ્યો. હા બરોબર છે. પછી કોઈ ગરીબ માણસો હોય હા અને આર્થિક નબળી પરિસ્થિતિ હોય, જેવા બાળકો હોય તો એમને પણ તમને વાત કહું હા કે આવડે તમે શિષ્યવૃત્તિની વાત કરી, શિષ્યવૃત્તિ મળે, હા અનામતનો લાભ આપ્યો. અરે પણ જિગ્નેશભાઈ, આજથી અમારા ગઢિયા કહેતા હા કે 100-150 વર્ષ પહેલા હારા બૂટ પહેરીને નીકળતા તો હા માથે લઈને હાલવું પડતું હતું. હા હા હા. જો અત્યારે બૂટમાં એટીકેટમાં રખડો. તમને વાત કહું કે આપણે પેલાની જે સ્ત્રીઓ હતી હા ઈ પેલા બધું કેવું કરવું પડતું કે એને સંપલે નથી પહેરવા દેતા, ઘૂમટો ઠેઠ ક્યાં તાણવો પડતો હતો. હા બરોબર છે. હે અત્યારે દીકરી હોય બહુ હોય. ભણવાનો અધિકાર નહીં, બોલવાનો અધિકાર નહીં. અત્યારે તમને વાત કહું કે આપણે દેશની સ્ત્રીઓ બોલતા શીખી ગયું. પછી તમને વાત કહું કે પોલીસમાં હોય, જજમાં હોય, હમ. હે વકીલ હા હોય, હા બરોબર છે. હા પછી શિક્ષક હોય. તમે એક માનો એક ચા વેચવા વાળો માણસ જો હા વડાપ્રધાન બની કેટલી સુવિધા શાંતિ બની. એટલે આપડા ઘણા ગવડિયા કહેતા હોય કે ભાઈ છોકરીઓને ન ભણાવવાની હોય ને આમ ન કરવાનું હોય. હા પણ દીકરીઓને ખરેખર ભણાવવી જરૂરી છે, સમજ્યા? હા હા, ઈ ભણશે તો એનું આગળનું ભવિષ્ય સુધરશે. હા બરોબર છે. હા, એના બાળકો સુધરશે, હા પણ પરિવાર ત્યારે સુધરશે. ભાઈ એકને ઉપર રાખું છું. એવું છે. બરાબર. સમજો ચાલ તો આવો એક પધારો ભાઈ જિગ્નેશભાઈ. કાંઈ વાંધો નહીં, તમે જ્યાં વચ્ચે છોકરીએ જોશો હા તો વર્તે. આપણે આવલું સમસાન રહ્યું. ના નહીં, સમસાનથી આગળ આપણે વર્તેજથી શિક્ષણ રોડ ગયો કે નહીં? હા, છોકરી ઉપર જ બરોબર. હા પણ છોકરી ત્યાં તો અત્યારે ઓલું બની ગયું છે ને પુલ મોટો. ના ના પુલ નથી બન્યો ને. અરે મોટો પુલ બની ગયો ત્યાં તો. અરે આપણે વર્તેજ વટીને જે આપણે પેલી ચોકડી આવે ને હા હા હા. આપણે બુજલ બાજુ રસ્તો જાય ખબર? આ એક બુધેલ બાજુ જાય. હા બુજલ વાળા રોડ ઉપર આવો ને એટલે હમ. આખી હોટલની બાજુમાં. આ એ બુધેલ બાજુ જાય ને આ બાજુ ક્યાંક ઓલી બાજુ આપણે અમદાવાદ બાજુ ઈ કયું આવે? હા એ નારી ચોકડી વાળો. આ નારી ચોકડી આવે. હા એ નારી ચોકડી પેલા. બરોબર બરોબર. રોડ ઉપર આશાપુરા હોટલની બાજુમાં જ છે. કાંઈ વાંધો નહીં સંજયભાઈ, હાલો હું તમારો નંબર સેવ કરી નાખું છું, આવ્યું છે એટલે રિંગ કરીશ. હા ભલે ભલે જિગ્નેશભાઈ ચોક્કસ પધારીએ. અને એ બાજુનું કાંઈ કામકાજ હોય તો કીજો, આપણે આગળ યુવા આગેવાનો કાર્ય કરતા હોય બધા ન્યા છે. અરે આપણે આમ જુઓ હા ટોટલી જે આપણા ચેનલ વાળા વિડીયો વાળા છે કે નહીં હા. બધાને સપોર્ટ જ છે આપણો. સાંભળો. કારણ કે આપણે ત્યાં ઓલા અંકિતભાઈ વાઘેલાની અંદર વિડીયો જોતા હોય તો હા હા હા, ઈ ન્યાના જ છે. હમ. એટલે એવું કાંઈ કામકાજ હોય તો તમે તાર કીજો, બરોબર? ના ના તમે તારા વિડીયો મૂકી દેજો ભાઈ.
વિડીયો મૂકવો છે? હા મૂકી દો આ તો આપણે ખુશીનો આનંદનો વિડીયો છે ને બાપા આપણે ના, ના, થોડો ના, ના. કાંઈ વાંધો નહીં, તમને આનંદ થયો હોય તો તમે તાર ફોટો મોકલજો તો ચડાવશું, બીજું હું. બીજા નંબરમાં 5 ડ્રાઈવરો જોવે તો એને આગળ ખબર પડે. હા તે કાંઈ વાંધો નહીં, તમે તારે તમારો ખટારાનો ને તમે બેઠા હોય એવો જ તમે તારે ફોટો મોકલી દો, બીજું હું એમાં. એ હાલો કોક હમણાં કોક છોકરો કોક આવે ને એટલે મેકલી દો હો. એ બોલો.